ગેસ ચાલુ કર્યા વગર ખાંડ કે ચાસણી વગર આટલો સરસ મજાનો સુપર સોફ્ટ મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય એટલો સરસ મજાનો ફ્રેન્ડ્સ મેં આજે ટોપરા પાક ઘરે તૈયાર કર્યો છે. મેં ઘરે કોઈને કહ્યું નહીં કે મેં આ ટોપરા પાક આ રીતે તૈયાર કર્યો છે ગેસ ચાલુ કર્યા વગર. બધાએ ખાધું ને એમ જ કહ્યું કે વાવ, ખરેખર સુપર બન્યો છે, આટલો ટેસ્ટી તે કઈ રીતે તૈયાર કર્યો. અને ત્યારબાદ મેં કહ્યું કે મેં આ રીતે તૈયાર કર્યો છે, ત્યારે કોઈ માનવા જ તૈયાર ન હતું. તો ચાલો જોઈ લઈએ કે આ ટેસ્ટી ટોપરા પાક મેં કઈ રીતે તૈયાર કર્યો છે. તો 1 વાટકી ભરીને મેં ટોપરાનું છીણી લીધું અને ઇલાયચી એડ કરી છે અને સારી રીતે મેં ક્રશ કરી લીધું. કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. હવે અડધી વાટકી જેટલો મેં ગોળ લીધો છે. જે વાટકીની મદદથી તમે ટોપરાનું છીણી લીધું હોય, બસ એ જ વાટકીની મદદથી ગોળ લેવાનું અને ત્યારબાદ આને ક્રશ કરી લેવાનું. ગોળથી જે ટેસ્ટ છે બહુ જ સારો જ આવે છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ત્યારબાદ મને કહેજો. જ્યારે તમે ગોળને ક્રશ કરો છો ત્યારે એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે ગોળ ક્રશ કરતા પહેલાં ગોળને ઝીણો કટ કરવાનો છે અને ત્યારબાદ પલ્સ મોડની અંદર, મતલબ કે મિક્સરને ચાલુ બંધ કરીને તમારે આને ક્રશ કરવાનો છે. હવે જે ટોપરાનું છીણ હતું એ મેં આની અંદર એડ કર્યું અને આને પણ પલ્સ મોડની અંદર આપણે આ રીતે ક્રશ કરી લઈશું અને ત્યારબાદ કોઈ પણ એક બાઉલની અંદર આ મિક્સરને નીકાળી લેવાનું છે. અને હા, જ્યારે ટોપરાનું છીણ અને ગોળ આ બંનેને મિક્સ કરો છો મિક્સર જારની અંદર, ત્યારે સૌથી પહેલાં હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી હલકું મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ જ તમારે મિક્સર જારમાં પલ્સ મોડની અંદર ક્રશ કરવાનું. આમ કરવાથી બિલકુલ પણ મિક્સર નહીં બગડે અને બહુ જ સરસ રીતે ક્રશ પણ થઈ જતું હોય છે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધી છે મલાઈ, જે દૂધ ઉપર આવે છે, સારી રીતે થોડીક ફેટી લીધી. હવે આપણે આ રીતે થોડી કરીને મલાઈ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અત્યારે મેં ફક્ત 2 ચમચી જેટલી એડ કરી મિક્સ કરી લીધું અને ફરીથી 1 ચમચી જેટલી એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લીધું. ફક્ત 3 ચમચી મલાઈની અંદર સરસ મજાનું ટેક્સચર તૈયાર થઈ જતું હોય છે. હવે આપણે આની અંદર ફૂડ કલર એડ કરીશું, સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બસ વિડીયોમાં જે રીતે બતાવ્યું છે એ રીતે મેં આને સેટ કરી લીધું અને ચપ્પાની મદદથી કટ કરી ઉપરથી ટોપરાના છંટે ગાર્નિશ કરીશું.